અમૃતસરમાં ઓપરેશન બ્લુ સ્ટારની 41મી વર્ષગાંઠનો આજે બીજો દિવસ છે. દમદમી તક્ષલ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ વચ્ચે જથેદાર જ્ઞાની કુલદીપસિંહ ગડગજને લઈને વિવાદ હજુ પણ ચાલુ છે. સાંજે એસજીપીસીના મુખ્ય વકીલ હરજિંદરસિંહ ધામી પોતે દમદમી તક્ષલ મુખી હરનામસિંહ ખાલસાને મળવા ગયા હતા. લગભગ 1 કલાક ચાલેલી આ બેઠક અંતે નિષ્ફળ ગઈ. જુઓ શું છે સમગ્ર મામલો. દમદમી તક્ષલ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ વચ્ચે જથેદાર જ્ઞાની કુલદીપસિંહ ગડગજના વિવાદને લઈને એસજીપીસી ધામીએ કહ્યું કે અમે તેના પર વિચાર કર્યો છે. આશા છે કે તેનો ઉકેલ ટૂંક સમયમાં આવશે. તે જ સમયે હરનામસિંહ ખાલસા હજુ પણ પોતાની વાત પર અડગ છે. તેમનું કહેવું છે કે દમદમી તક્ષલનો એસજીપીસી અને શ્રી અકાલ તખ્ત સાહિબ સાથે કોઈ સંઘર્ષ નથી, પરંતુ જો જથેદાર કુલદીપસિંહ ગડગજ સમુદાયને સંદેશ આપે અને શહીદોના પરિવારોને સન્માન આપવાની વાત કરે તો પરિસ્થિતિ તંગ બની શકે છે. જથેદાર ગડગજ સર્વાનુમતે ચૂંટાયેલા જથેદાર નથી અને તેમનો સંદેશ વાંચવો યોગ્ય રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે સોમવારે 2 જૂન 1984ના રોજ ઘાયલ થયેલા શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સ્વરૂપના દર્શન સુવર્ણ મંદિર સ્થિત ગુરુદ્વારા બાબા ગુરબખ્શસિંહ ખાતે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્વરૂપને ઘાયલ કરનાર ગોળી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. એસજીપીસી દર વર્ષે 2 થી 6 જૂન દરમિયાન આ સ્વરૂપો પ્રદર્શિત કરે છે, જેથી શીખ સમુદાયને તે દુર્ઘટનાની યાદ અપાવી શકાય અને સુવર્ણ મંદિરમાં મારા ગયેલા લોકોને યાદ કરી શકાય. શ્રી અકાલ તખ્ત સાહિબના આદેશ પર એસજીપીસી દ્વારા ઉજવવામાં આવી રહેલા ગલુકારા સપ્તાહનો છેલ્લો દિવસ 6 જૂન હશે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પંજાબ પોલીસ વહીવટીતંત્રે લગભગ 6000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે. 6 જૂને ગલુઘરા દિવસ નિમિત્તે એસજીપીસી અને દમદમી તક્ષલ વચ્ચે ગલુઘરા દિવસ નિમિત્તે ગલુઘરા થવાની શક્યતા છે. દમદમી તક્ષલના વડા બાબા હરનામસિંહ ખાલસાએ એસજીપીસીને ચેતવણી આપી છે કે જો શ્રી અકાલ તખ્તના જથેદાર જ્ઞાની કુલદીપસિંહ ગડગજ સમુદાયને સંદેશ મોકલશે અથવા તે દિવસે શહીદોના પરિવારોનું સન્માન કરશે તો તેનો વિરોધ કરાશે. એસજીપીસી દ્વારા 4 જૂને શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે અખંડ પાઠ શરૂ કરવામાં આવશે, જે 6 જૂને સમાપ્ત થશે. દમદમી તક્ષલ દ્વારા ચોક મહેતા સ્થિત ગુરુદ્વારા ગુરુદર્શન પ્રકાશ ખાતે અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. દલ ખાલસાએ 5 જૂને સાંજે ગલુઘરા માર્ચની જાહેરાત કરી છે, જે શહેરના વિવિધ બજારોમાંથી પસાર થશે અને શ્રી અકાલ તખ્ત ખાતે સમાપ્ત થશે. અમૃતસરમાં 62 સ્થળોએ ચક્કા ગોઠવવામાં આવશે, જેમાંથી 14 સુવર્ણ મંદિરની આસપાસ અને રસ્તાઓ પર હશે. 20 ચોકીઓ શહેરની અંદર, 10 શહેરની બહાર અને 10 શહેર તરફ જતા મુખ્ય રસ્તાઓ પર હશે. 52 ચોકીઓ પર 24 કલાક પોલીસ તૈનાત રહેશે. લગભગ 40 ડીએસપી અને એસપી સ્તરના અધિકારીઓ દેખરેખમાં રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.